શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણમેકમંત્રમ શ્રી સ્વામિનારાયણમેકતંત્રમ શ્રી સ્વામિનારાયણમેકદેવમ શ્રી સ્વામિનારાયણમાનમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની. શ્રી ઘનશ્યામ મહારાજની. સભામાં આ મંદિરના દિવ્ય પ્રાંગણમાં બિરાજમાન ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વંદનીય પૂજ્ય સુખ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, ત્યાગ સ્વામી, આપ સર્વે વાલા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. એટલી સરસ ધૂન ગાતા હતા તમે બધા, એમ થતું હતું કે હું તાળી પાડું. પૂજ્યપાદ ગુરુજીએ આ લોયાધામ ન્યૂજર્સીના ઉદ્ઘાટન પ્રસંગે મિશન ઓફ સ્વામિનારાયણ ગુરુકુલ MSG એના જે 3 મુદ્દાઓ કહ્યા એમાંનો એક મુદ્દો કે આ આપણું મિશન, આ આપણું મંદિર, આ આપણું કાર્ય એ શેના માટે છે? તો આના દ્વારા માત્ર ન્યૂજર્સીમાં નહીં, અમેરિકામાં જ્યાં જરૂર પડે ત્યાં પણ આ મિશન દ્વારા, આ કાર્ય દ્વારા, આ સાધુઓ દ્વારા જાજા જીવો ભગવાનના માર્ગે ચોટે એ કાર્ય આપણે કરવાનું છે. આ સભામાં પેલા નાના ભગત બેઠા વ્રજ, ગઈ સભામાં આવ્યો, એને ગમ્યું, એને સંતો સાથે ભાવ થયો. આપણે આ કરવાનું છે કે જે નાના નાના છોડ છે, જેને કદાચ આ દેશમાં સત્સંગનું પાણી નથી મળતું, એવા છોડને પાણી પાવાનું કામ કે ગુરુજીએ આ સંતોને સોંપ્યું છે, એ આપણે યાદ રાખવાનું છે. બસ વહાલા ભક્તો, આવો. આજે આપણી આ સભામાં એક સરસ વિષય છે. 2-4 દિવસથી મારા મગજમાં ઘોળાતો વિષય, એને લઈને આજે આપણે થોડી વાર મહારાજની વાતો સાંભળીશું. લગભગ 6 દિવસ પહેલા
એક વડોદરાના સત્સંગી ભક્ત અમેરિકામાં, ઉંમર જાજી કહેવાય નહીં, પણ તમે જાણો છો ક્યારે શું થાય કોઈનું નક્કી નથી. દવાખાને ડોક્ટરોએ ના પાડી દીધી છે કે હવે કઈ બચવાના નથી, વેન્ટિલેટર કાઢી નાખ્યા છે. આખું ફેમિલી ઇન્ડિયા છે. હું ને ત્યાગ સ્વામી દવાખાને ગયા. એ છેલ્લી અવસ્થા હતી. એને જોઈને આપણા શરીરમાં કંપારી છૂટી જાય. હરિભક્તો, એમના સગા સંબંધી ઘણા બધા ઉભા હતા. એમણે પ્રાર્થના કરી, સ્વામી મહારાજને પ્રાર્થના કરો, હવે જલ્દી મુક્ત થાય તો સારું. એટલે મેં કહ્યું કે ડોક્ટરો ના પાડે છે, દવાખાને શું કામ, હવે ઘરે લઈ લો. ત્યારે કહ્યું સ્વામી, હજી એમના હાર્ટમાં શ્વાસ ચાલુ છે. છેલ્લો શ્વાસ, જેને એક દંડો શ્વાસ કહેવામાં આવે ને, જોયું પણ હશે તમે, એ શ્વાસ ચાલતો હતો. સ્વામી, આ શ્વાસ જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી ડોક્ટરો આપણને ક્યારેય પણ આ બોડી ન આપે. પૂરેપૂરું ડિક્લેર થશે ત્યાર પછી જ ડોક્ટરો વિધિ કરીને, પ્રોસેસ કરીને આ શરીર આપણને આપશે. શરીરમાં જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી આ દુનિયાનું માનવું છે કે હજી એને ઊભા થવાની શક્યતા છે. સમજો છો ને? શરીરને અન્ન નહીં મળે તો ચાલશે, ખાના નહીં મિલેગા તો ચલેગા, શાયદ પાણી નહીં મિલેગા તો ભી ચલેગા, પણ 5 મિનિટ માટે શ્વાસ બંધ થાય તો? છે કોઈ તૈયાર? બોલો. જીવનને જીવતું રાખવા માટે શ્વાસની જરૂર છે, એટલી જ જરૂર સત્સંગને જીવતો રાખવા માટે વિશ્વાસની છે. અતિ અદ્ભુત. શાસ્ત્રમાં વિશ્વાસ વિશે કેટલું લખ્યું છે. આપણો વિશ્વાસ કયો જરૂરી છે, વિશ્વાસનો કયો પાયો તમારા અને મારા જીવનમાં મજબૂત હોવો જરૂરી છે. એ વિશ્વાસનો પાયો મજબૂત હશે, ઇમારત પડવાની તૈયારીમાં હશે, ઇમારતને ઘણા બધા ઝોકાઓ લાગ્યા હશે, પણ વિશ્વાસનો પાયો અંદર મજબૂત હશે ને તો આ ભગવાનને એમ થશે કે હજી આ મારો ભગત ક્યારેક પાછો ઉભો થઈ જશે. શ્વાસ જગતમાં જરૂરી છે અને વિશ્વાસ આ મંદિરમાં જરૂરી છે. બસ. કોનામાં વિશ્વાસ? જવાબ આપશો? કોનામાં વિશ્વાસ? ઘણા બોલે આપણામાં. એ પણ જરૂરી છે, સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ, પણ આપણી જાત કરતા મહારાજમાં કેવો વિશ્વાસ, કેટલો વિશ્વાસ, એને સમજવા માટે થોડો આજે આપણે પ્રયત્ન કરીશું. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. તુલસીદાસજી મહારાજે રામાયણની શરૂઆતમાં મંગલાચરણના શ્લોકમાં આ શ્લોક લખ્યો કે હું શંકર અને ભવાનીને વંદન કરું છું, કારણ કે શંકર છે વિશ્વાસ છે, પાર્વતી છે શ્રદ્ધાનું પ્રતીક છે, કોટી જન્મ લગ રગડ હમારી. પછી જે લખ્યું યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. જે બે વગર, શ્રદ્ધા ને વિશ્વાસ વગર, સિદ્ધ પુરુષને પણ હૃદયમાં ભગવાનના દર્શન નથી થતા. ભગવાનને જોવા માટેની આ બંને આંખો છે.
એમાં પણ વિશ્વાસ એ પ્રથમ જરૂરી છે. વાલા ભક્તો, અતિ અદ્ભુત એક બે મારી વાત ધ્યાનમાં રાખજો. વિજ્ઞાન એવું માને છે કે એવરીથિંગ હેઝ હાર્ટ. તમારું ને મારું હૃદય છે, એ હૃદય જો ફક્ત 1-2 મિનિટ માટે બંધ થાય તો ચાલે? ચાલે? થોડું હાકે ના બોલશો ને તો મને મજા આવશે. આપણે કાગળ ગમે એવો સારો લખીએ, ગમે એટલો સરસ, એમાં નામ લખ્યું હોય, સમાચાર લખ્યા હોય, ખબર અંતર પૂછ્યા હોય, પણ એમાં એ કાગળ લખીને પેક કરીને ટિકિટ મારીને પોસ્ટ બોક્સમાં નાખીએ ને પછી આવીને ખબર પડી એડ્રેસ લખવાનું રહી ગયું તો ચાલે? સરસ મજાનો શાકોત્સવ આવતી સભામાં છે, બધા વેલા આવી જજો. સારામાં સારો શાકોત્સવ હોય, ઘીમાં વઘાર કર્યો હોય. અમે નહીં કરીએ, તમે ડરતા નહીં. અત્યારથી ચિઠ્ઠી આવશે, સ્વામી રહેવા દેજો. ઘીમાં કર્યો હોય, સારામાં સારા મસાલા નાખ્યા હોય, બધું જ નાખ્યું હોય, પંક્તિમાં પીરસા, એની સુગંધ ચારે બાજુ ફેલાઈ ચૂકી હોય, પણ ખાવાની શરૂઆત કરીએ અને ખબર પડે કે આમાં મીઠું નથી નાખ્યું તો ચાલે? ચાલે? દરેક વસ્તુમાં એકાદ વસ્તુ હૃદય છે. સાયન્સ બિલીવ એટ એપિસેન્ટર. એ સેન્ટર છે, કેન્દ્ર છે. રામે રાવણને મારવા માટે કેટલા પ્રયત્ન કર્યા, ભગવાન છે પણ મારી નથી શક્યા. કેટલા પ્રયત્ન કર્યા, પરેશાન થયા, અને છેલ્લે વિભીષણે કહ્યું છે, પ્રભુ આ માયાવી માણસ આમ નહીં મરે, એને નાભીમાં મારો. એપિસેન્ટર છે, એનું કેન્દ્ર છે. ત્યાં બાણ વાગશે ત્યાર પછી એ મરશે. હું કેવા એ માંગુ છું, વિજ્ઞાન એવું કહે છે દરેકમાં એક હૃદય છે. માણસમાં હૃદય છે, આ મકાનમાં પણ કોઈ હૃદય છે, આપણા કાર્યમાં પણ કોઈ હૃદય છે, આ ઓર્ગન છે એમાં પણ કઈક હૃદય છે, આ માઇક્રોફોન છે એમાં પણ કોઈક વસ્તુ અતિ ઇમ્પોર્ટન્ટ, જેને સંસ્કૃતના શાસ્ત્રોએ બહુ સરસ પરિભાષા આપી. ઉપાદાન કારણ એટલે અંગ્રેજીમાં જેને તમે સુપરલેટિવ ડિગ્રી કહો, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એમ. વિધાઉટ વિચ નો વન કેન ડુ. જેના વગર ચાલી ન શકે. આ હાર્મોનિયમ ગમે એટલું સારું હોય, પણ હવા છે, આનો પ્રાણ છે. હવા જેટલી સારી ચાલે એટલું આ ચાલે, હવા નીકળી જાય બંધ. એમ મંદિરમાં, સત્સંગમાં આપણો પ્રાણ વિશ્વાસ છે. ભગવાનમાં અતિ દ્રઢ વિશ્વાસ, ભરોસો કહો, એને જુદા જુદા નામ તમે ગમે તે આપો, પણ શ્વાસ જેટલો જરૂરી છે એટલો જ આપણા સત્સંગ માટે વિશ્વાસ જરૂરી છે. વચનામૃતના શબ્દ, મહારાજ પ્રથમનું વચનામૃત 27મું. પૂર્વે જે ઐશ્વર્ય થયા છે, ભવિષ્યમાં જે કઈ ઐશ્વર્ય થશે, અત્યારે જે કઈ ઐશ્વર્ય થઈ રહ્યા છે, એ મને મળ્યા એવા જે મહારાજના શબ્દ, મને મળ્યા એવા જે આ પ્રત્યક્ષ મહારાજ. આ એટલે કયા? આ સામે છે. બાકી આપણે આ ઇન્ડિયાના મહારાજને યાદ કરીએ તેને વિઝા નથી મળતા હમણાં. મને મળ્યા એવા જે આ એટલે સામે, પ્રત્યક્ષ એટલે અંગ્રેજીમાં ધીસ અને ધેટ વચ્ચે ડિફરન્સ છે. દૂર પડેલી વસ્તુ માટે શું બોલાય? શું બોલાય? તમારું અંગ્રેજી પાક્કું તો ખરું, હા? અને નજીક જે વસ્તુ હોય, હસ્તગત જે વસ્તુ હોય, તમને ઈઝીલી મળી શકે એવી વસ્તુ હોય, એના માટે શું બોલાય? આ પ્રત્યક્ષ મહારાજ, એને લીધે જ થાય છે આ વિશ્વાસ. આપણા જીવનમાં અતિ જરૂરી આ વસ્તુ છે વાલા ભક્તો. યો મામેવમ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સસર્વવેદ ભજતિ મામ સર્વભાવેન ભારત. ભક્તિના ઘણા બધા પ્રકાર છે. તાળી પાડવી એ ભક્તિ છે, સભામાં બેસવું એ ભક્તિ છે, કથા સાંભળવી એ ભક્તિ છે, કથા કરવી એ પણ ભક્તિ છે, પ્રસાદ બનાવવો એ પણ ભક્તિ છે, પ્રસાદ જમવો એ પણ
એ ભક્તિનો પ્રકાર છે મહારાજના મહિમા સાથે. ભક્તિ ઘણા બધા પ્રકારની છે, પણ શાસ્ત્ર એમ કહે છે સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ? સાંભળજો. યો મામેવમ અસમ્મૂઢો જાનાતે પુરુષોત્તમમ સ સર્વવેદ ભજતિ મામ સર્વભાવેન ભારત. સર્વભાવેન ભારત. જે મને ભગવાન જાણે છે અને મારી ભક્તિ કરે છે એ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. મન્મના ભવ મદ ભક્તો ભવ મદ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી કૌંતેય પ્રતિજ્ઞાતો સી મે પ્રિય. તારા મનને મને સોંપી દે, તું મારી ભક્તિ કર, તારો પ્રેમ મારામાં રાખ, તારું ચિત્ત મારામાં રાખ, તારી બુદ્ધિને મારામાં રાખ. બસ આટલું તું કરીશ તો હું તને વચન આપું છું કે તું મને પામીશ, પામીશ અને પામીશ. નદીને સમુદ્રને મળવું હોય તો પ્રવાહ ચાલુ રાખવો પડે. વચ્ચે પર્વત આવે તો વળાંક લઈ શકે, વચ્ચે ખાડી આવે તો ઊંડાણમાં જઈ શકે, પણ પ્રવાહ જો ચાલુ હશે તો એ નદી ગમે ત્યારે ગમે તે દિશામાંથી સમુદ્રને પહોંચશે. એમ વાલા ભક્તો, ક્યારેક આપણે પર્વત આવી જાય ના આવી જાય, નોકરીમાંથી છૂટા કરી દીધા હોય, તકલીફમાં હોઈએ, ડુંગરો આવી જાય, સભામાં પછી આપણે વળાંક લેવો પડે, સભામાં ન પણ આવી શકીએ, ગાડી ના હોય તો બને. આ દેશમાં ને ઇન્ડિયામાં એવું થતું હોય ઘણી વખત, ભક્તોની ઈચ્છા હોય છતાં ન આવી શકે. ક્યારેક ઊંડાણ આવે, ખીણ આવી જાય, ત્યારે આપણે નથી જઈ શકતા. પરંતુ વાલા ભક્તો, આપણો વિશ્વાસનો પ્રવાહ જો ચાલુ રહેશે ને તો એટલી વસ્તુ ચોક્કસ છે કે એક દિવસ આપણું જીવન, એક દિવસ આપણો આત્મા આ પરમાત્મા સુધી, આ મહારાજ સુધી પહોંચશે, પહોંચશે ને પહોંચશે જ. અતિ અદ્ભુત વિશ્વાસ શું છે, વિશ્વાસ કેવો હોવો જોઈએ, એને સમજાવવા માટે હું તમને એક પ્રસંગ ભક્ત ચિંતામણી ગ્રંથમાં પ્રકરણ 137 પરચા વિભાગમાં નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત પરચાઓ કહ્યા છે. આપણું લોહી કયા ગ્રુપનું છે ને એને ચેક કરવું હોય ને તો વિજ્ઞાન કરી શકે, પણ એ લોહી હરિભગતનું છે કે હરામખોરનું છે એ ચેક કરવું હોય ને થાય છે? विज्ञान ने बहुत प्रकार की शोध की है, लेकिन जो आभ्यंतर हमारे आत्मा के साथ जुड़ी हुई એવી જે શોધો છે એ માત્ર ને માત્ર આપણા ઋષિઓએ કરી છે. હમણાં 2 દિવસ પહેલા સંત સ્વામી કથામાં બહુ સરસ, તમે બધા સાંભળ્યું હશે, રજોગુણ તમોગુણ સત્વગુણ ઉપર કથા ચાલતી હતી. બહુ સરસ એમણે વાત કરી. વિજ્ઞાને એ શોધ્યું કે કયા કઠોળમાં, કયા શાકમાં, કયા અનાજમાં કેટલું પ્રોટીન મળે, કેટલી કેલેરી મળે, કેટલું વિટામિન મળે, એ શોધ્યું વિજ્ઞાને. ફિઝિકલ ફાયદા શું છે એ શોધ્યા, પણ કયા અનાજથી આપણા મન ઉપર કેવી અસર થાય આ વિજ્ઞાને નથી શોધ્યું, આપણા શાસ્ત્રોએ શોધ્યું. એટલા માટે ચાતુર્માસમાં રીંગણા ખાવાની ના પાડી. એટલા માટે ચાતુર્માસમાં, કારણ કે એનું ફિઝિકલ કરતા આપણું આધ્યાત્મિક લેવલ એ વધારે મહત્વનું છે. આપણે અધ્યાત્મને સમજવા માટે આ મંદિરમાં આવીએ છીએ વાલા ભક્તો. અતિ અદ્ભુત એક પ્રસંગ છે, ધ્યાનથી સાંભળીએ આજે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નોંધ લે છે. એક અમદાવાદની માઈ પ્રાણ વલ્લભ વેજ રહે Hare
શબ્દની તાકાત જુઓ, અદ્ભુત. અમદાવાદમાં પ્રાણવલ્લભ નામના બ્રાહ્મણ છે, જ્ઞાતિએ કરીને બ્રાહ્મણ છે, પણ ખરેખર એનું બ્રાહ્મણત્વ ધન્ય છે. બ્રહ્મને જાણે એ સાચો બ્રાહ્મણ છે. જનોઈ પહેરી લીધી એ બ્રાહ્મણ નથી. બાકી આજે તો રાજસ્થાનના રસોઈમાં રાખી એટલે જનોઈ પહેરીને આવી જાય. 3 વર્ષ પછી ખબર પડે. ભજે સ્વામી નારાયણ નિત્ય, જીવારતા જાણે અસત્ય. ભજે સ્વામી નારાયણ નિત્ય, જીવારતા જાણે અસત્ય. સ્વામી લખે છે, પ્રાણવલ્લભ નામના એ બ્રાહ્મણ છે, ભગવાનનું ભજન કરે છે, અખંડ નિત્ય ભજન કરે છે. ભગવાન સિવાયની તમામ વાત એને મિથ્યા થઈ ગઈ છે. આપણા વેદોમાં લખ્યું કે ભગવાન એક જ સત્ય છે. શંકરાચાર્યજી મહારાજનું મહાન સૂત્ર હતું, સત્યમ બ્રહ્મ જગન મિથ્યા. બોલવું સહેલું છે. શિયાળામાં કોટ ના મળ્યો હોય તો શું થાય? મામાએ હીટર ચાલુ ના કર્યું હોય તો શું થાય? સહેલું છે ને બોલવું, પણ પ્રેક્ટિકલ જીવનમાં વિશ્વાસ શું છે? વિશ્વાસ જરૂરી ક્યાં છે? એક સરસ કથા છે. એક પોલીસ હતો, ઇન્ડિયાનો, અમેરિકાનો નહીં. ઇન્ડિયાના પોલીસ તો દંડો લઈને ઉભા જ હોય રાહ જોઈને. કોની? કસ્ટમર મળવો જોઈએ પોલીસની, બરાબર? કોઈ નીકળે નહીં રોડ ઉપરથી. એમાં ટ્રાફિક પોલીસને એક સાયકલ વાળો દેખાણો. એને થયું કે આને પકડું. એને તો પકડવા સાથે મતલબ હતો, કાયદા સાથે નહીં. અને ઇન્ડિયામાં તમને ખબર ને, કોઈક તો બાનું મળી જ રહે. લાયસન્સ એકવાર મને યાદ છે, તો લાયસન્સ હતું ડ્રાઈવરનું. ગાડીના કાગળિયા તો એ પણ મળ્યા. પીયુસી ચેક કર્યું, એ પણ બરાબર. તેને શું, એને બાનું કાઢ્યું, ગાડીની આગળની હેડલાઇટ ઉપર પેલો યલો પટ્ટો મારવાનો રિવાજ ચાલ્યો હતો ઇન્ડિયામાં. ખબર કે આ નથી, 500 રૂપિયાનો દંડ કર્યો. બોલો. ઉભા રાખ્યા સાયકલ વાળાને. તારી સાયકલમાં લાઈટ નથી. બહુ વર્ષો પહેલા ઇન્ડિયામાં એવો કાયદો આવ્યો હતો, સાયકલમાં આગળની લાઈટ જોઈએ. તારા સાયકલમાં લાઈટ નથી. પેલા માણસે કીધું કે સાહેબ લાઈટ નથી, પણ બરાબર છે, પણ અત્યારે સૂર્ય આટલો મોટો અંજવાળામાં નીકળો છો, અંધારે નીકળો હોય લાઈટ વગર હોય તો દંડ આપવો જોઈએ તમારે. કાયદો એટલે કાયદો, ન ચાલે. આ માણસે આર્ગ્યુમેન્ટ કર્યા એટલે પોલીસ વાકો વળ્યો, અને વાકો વળીને પેલા ટાયરની અંદર હવા હતી, હવા કાઢી નાખી. જવા નહીં દઉં, આ કાયદો એટલે કાયદો. પેલા કીધું કે સાહેબ તમે હવા શું કામ કાઢી? અરે આખી દુનિયામાં આટલી બધી હવા છે, તો પછી તારે શું જરૂર છે હવામાં? અરે સાહેબ, પણ ટાયરમાં આખી દુનિયામાં ગમે એટલી હવા હોય, ટાયરમાં હવા હોય તો જ ગાડી ચાલે. સાહેબ કે હું તને એ જ સમજાવું છું, આખી દુનિયામાં ગમે એટલો પ્રકાશ હોય, પણ અમારા કાયદા પ્રમાણે તારી ગાડીમાં